ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે ગયા લેક્ચરની અંદર આપણે રેડોક્સ પ્રક્રિયા નામનું ચેપ્ટર ચાલુ કર્યું હતું અને ઓક્સિડેશન અને રિડક્શનની વ્યાખ્યા વિશે વાત કરી હતી, બરાબર. આ લેક્ચરમાં આપણે આપણો આગળનો ટોપિક જે છે ઓક્સિડેશન આંક એના વિશે શરૂઆત કરીશું, બરાબર. જો ચાલો, જ્યારે હાઇડ્રોજન ઓક્સિજન સાથે સંયોજાઈને પાણી બનાવે છે ત્યારની પ્રક્રિયા એ તમને નીચે આપેલી. જો બે હાઇડ્રોજન છે એ O2 સાથે જોડાઈ અને બે H2O બનાવે છે, બરાબર. હવે વસ્તુ આમાં જોવા જેવી શું છે ખાસ ધ્યાન આપજો. અહીંયા એવું કીધું છે કે અહીંયા ઇલેક્ટ્રોન વિનિમય ઓછું સ્પષ્ટ છે, મતલબ કે વધારે ડિટેલમાં તમને ઇલેક્ટ્રોન વિનિમય સારી રીતે આપેલું નથી, બરાબર. તેથી જો કે આ એક સરળ અભિગમ તો નથી જ, તો પણ આપણે વિચારી શકીએ કે H2 માં H તટસ્થ હોય છે અને એમાંથી H2O માં તે ધન વીજભાર પ્રાપ્ત કરે છે. હાલો, H2O ની અંદર હાઇડ્રોજનનો વીજભાર 0 થાય અને H2O ની અંદર એ +1 છે, બરાબર. એવી રીતે ઓક્સિજન છે એ O2 ની અંદર 0 છે, જ્યારે H2O માં દ્વિઋણ વીજભારિત થાય છે. એટલે અહીંયા ઓક્સિજન ઉપર 0 વીજભાર છે, જ્યારે અહીંયા O-2 છે. એટલે હું તમને ડિટેલમાં અહીંયા સમજાવું. આપણી પાસે આ પ્રક્રિયા છે, ધારો કે 2H2 વત્તા O2 અને એમાંથી બને છે 2H2O, બરાબર. ચાલો, અહીંયા H2 ની અંદર હાઇડ્રોજનનો વીજભાર છે 0, O2 નો વીજભાર છે 0. અહીંયા H2 માં 0 માંથી હાઇડ્રોજન અહીંયા +1 બને છે, જ્યારે ઓક્સિજન છે એ -2 બને છે. સમજાણું બધાને? ક્લિયર આખી વસ્તુ? ચાલો, અહીં એવું અનુમાન છે કે H થી O તરફના ઓક્સિજનનો વિનિમય થયો છે, એટલે હાઇડ્રોજને ઓક્સિજનને ઇલેક્ટ્રોન આપ્યા છે, બરાબર. એટલે કે H2 નું ઓક્સિડેશન થયું અને O2 નું રિડક્શન થયું. હવે ખાસ ધ્યાન આપજો, જો કે આપણને પછીથી જોવા મળશે કે વીજભાર વિનિમય માત્ર આંશિક રીતે જ થાય છે, તેથી માત્ર ઇલેક્ટ્રોન વિનિમય રીતે દર્શાવવું જોઈએ, નહીં કે H દ્વારા ઇલેક્ટ્રોન સંપૂર્ણપણે ગુમાવ્યો અને O દ્વારા ઇલેક્ટ્રોન સંપૂર્ણપણે મેળવ્યો. કેવા શું માગે છે કે તમારે બંને સાથે બતાવવું પડે, અલગ અલગ બતાવશો નહીં. પ્લસ ટોટલ નહીં બતાવવાનો શરૂઆતમાં, ખાલી આપણે જાણકારી માટે જ બતાવીએ છીએ, આનાથી પૂરી માહિતી નથી મળતી આપણને. અહીં સમીકરણ 18 એટલે કે આપણે જે H2O વાળું જોયું એ માટે જે કહેવામાં આવ્યું છે તે અન્ય સહસંયોજક સંયોજનોની સામે પણ સાચું ઠરે છે. જેમ કે આ પ્રક્રિયા છે, જુઓ અહીંયા H2 Cl2 0, એમાંથી H+1 Cl+1. એવી રીતે અહીંયા 20મી પ્રક્રિયા ઉપર ખાસ ધ્યાન આપજો. જોવો, હવે અહીંયા ક્લોરીન 0 છે, અહીંયા હાઇડ્રોજન +1 છે અને કાર્બન -4 છે. કાર્બન -4 માંથી અહીંયા +4 થાય છે, ક્લોરીન 0 માંથી -1 થાય છે, હાઇડ્રોજન +1 નું +1 જ છે, ક્લોરીન અહીંયા -1 છે. જો આખું અહીંયા લખીને આપેલું છે, બધી પ્રક્રિયા આપણે જેટલી જોઈ એ બધી અહીંયા આપેલી છે. H2 માં H0, O2 માં O0, અહીંયા હાઇડ્રોજન +1, ઓક્સિજન -2, HCl માં 2 0 0, H+1 ને Cl -1, અહીંયા કાર્બન -4, હાઇડ્રોજન +1, ક્લોરીન 0, અહીંયા કાર્બન +4, કેમ કે હાઇડ્રોજન કાર્બન કરતા ઓછો વિદ્યુત ઋણ છે એટલે અહીંયા હાઇડ્રોજન પ્લસ છે, અહીંયા ક્લોરીન વધુ વિદ્યુત ઋણ છે એટલે કાર્બન પ્લસ છે. ક્લોરીન 0 માંથી -1 અને અહીંયા પણ ક્લોરીન -1. જો ચાલો,
સહસંયોજક સંયોજનોની બનાવટની પ્રક્રિયાઓમાં ઇલેક્ટ્રોન વિનિમયને ધ્યાનમાં રાખીને વધુ વ્યવહારિક ઓક્સિડેશન આંક પદ્ધતિ વિકસાવવામાં આવી. એટલે હવે આપણે ઇલેક્ટ્રોન, ઓક્સિજનનો ઉમેરો, હાઇડ્રોજન કાઢો, આ બધું ભૂલી જાઓ. ખાલી એક જ શબ્દ યાદ રાખવાનો, ઓક્સિડેશન આંક. બરાબર. ઇલેક્ટ્રોન ઓછા વિદ્યુત ધનમય પરમાણુ પરથી વધુ વિદ્યુત ધનમય પરમાણુ તરફ સંપૂર્ણપણે સ્થાનાંતર પામે છે. એટલે જી ઓછું વિદ્યુત ઋણ છે ત્યાંથી એ વધુ વિદ્યુત ઋણ તરફ જશે. બરાબર, એ જ અહીંયા બતાવેલું છે. આપણે એ વાત પર ભાર મૂકવો જોઈએ કે ઇલેક્ટ્રોન વિનિમયની ધારણા માત્ર લેણ દેણને ધ્યાનમાં રાખવા માટે છે. એટલે કે ઇલેક્ટ્રોનનો ફેરફાર આપણે ખાલી લેણ દેણ સમજવા માટે રાખ્યું છે. આ એકમમાં આગળ સ્પષ્ટ થશે કે આ બાબત રેડોક્સ પ્રક્રિયા માટે સરળતા દર્શાવનાર છે. કેમ? આપણે હમણાં રાસાયણિક પ્રક્રિયાઓ સંતુલિત કરવાની આવશે, રેડોક્સ પ્રક્રિયાઓ, ત્યારે તમને વધારે ડિટેલમાં સમજાશે. બરાબર. ચાલો, કોઈ સંયોજનમાં તત્વનો ઓક્સિડેશનાંક તેની ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે, જેને તે નિયમના આધારે નક્કી કરવામાં આવે છે કે સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોન યુગ્મ માત્ર વધુ વિદ્યુત ઋણમય તત્વના હોય છે. ખાસ ધ્યાનથી સમજજો. કોઈ પણ સંયોજનમાં તત્વનો ઓક્સિડેશન આંક તેની ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. તમે ઓક્સિડેશન આંક 6 લખો તો તમારા તત્વનો ઓક્સિડેશન આંક +6 થયો. બરાબર. બીજી વસ્તુ, સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોન યુગ્મ કોને દેવાનું? જે વધુ વિદ્યુત ઋણ હોય એને. જેમ કે CH4 અહીંયા સહસંયોજક છે, એમાં કાર્બન વધુ વિદ્યુત ઋણ છે તો એને ઋણ બનાવવાનું. બરાબર. સંયોજન કે આયનમાં રહેલું કયું તત્વ વધુ વિદ્યુત ઋણમય છે તે યાદ રાખવું કે જાણવું તે હંમેશા શક્ય નથી. બધાયનું ન યાદ હોય 114 નું. તેથી સંયોજન કે આયનમાં રહેલા કોઈ તત્વના ઓક્સિડેશન આંકનું મૂલ્ય નક્કી કરવા માટે કેટલાક નિયમો બનાવેલા છે. ઓક્સિડેશન આંક નક્કી કરવા માટેના નિયમો ખાસ ધ્યાનથી જોજો આ લેક્ચર. બરાબર. આખું ચેપ્ટર આના પર આધારિત છે. જો કોઈ અણુ આયનમાં કોઈ તત્વના 2 કે વધુ પરમાણુઓ હાજર હોય, જેમ કે Na2S2O3, Cr2O7-2, તો તે તત્વનો ઓક્સિડેશન આંક તેના બધા પરમાણુના ઓક્સિડેશન આંકના સરેરાશ મૂલ્ય જેટલો લેવાનો હોય. હવે આપણે અહીંયા સલ્ફરનો ગોતવો છે. N2S2O3 માં સલ્ફરનો ઓક્સિડેશન આંક ગોતવો છે, તો આપણે આખાનો જેટલો થતો હોય 2 સલ્ફરનો ટોટલ એના ભાગ્યા 2 કરવાનો, એટલે સરેરાશ ઓક્સિડેશન આંક લેવાનો. હમણાં આપણે દાખલા ગણીએ એટલે તમને ખબર પડી જાય. હવે નિયમો, ઓક્સિડેશન આંકની ગણતરી માટેના નિયમો ખાસ ધ્યાનથી જોજો અને સાંભળજો, બહુ અગત્યનું છે. બરાબર. જોવો. ચાલો. મુક્ત અવસ્થામાં અથવા તો બિન સંયોજિત પરમાણુઓનો ઓક્સિડેશન આંક 0 હોય. મુક્ત અવસ્થા એટલે કે ઓરિજિનલ તત્વ સ્વરૂપે ઓક્સિડેશન આંક 0. જેમ કે H2 નો 0, O2 0, Cl2 0, O3 0, P4 0, S1 0, Na 0, Mg 0, Al 0, એના ઓરિજિનલ તત્વ સ્વરૂપે એટલે કે મુક્ત અવસ્થામાં તત્વોનો ઓક્સિડેશન આંક 0 લેવાનો. આ સૌથી પહેલો નિયમ. બરાબર. બીજો નિયમ હવે જોજો. એક પરમાણુય આયનનો ઓક્સિડેશન આંક તેના પર રહેલા વીજભાર જેટલો હોય. જેમ કે Na+, તો Na+ નો ઓક્સિડેશન આંક +1, Mg+2 તો એના માટે +2, Fe+3 તો એના માટે +3, Cl- તો એના માટે -1, O-2 તો એના માટે -2. બરાબર. સમૂહ 1 નો ઓક્સિડેશન આંક +1, સમૂહ 1 નો ઓક્સિડેશન આંક +1, બધી આલ્કલી ધાતુ, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ, બધા +1. સમૂહ 2 નો બધાનો +2 ઓક્સિડેશન આંક જ લેવાનો, અને એલ્યુમિનિયમ +3. આટલું પહેલા તો યાદ રાખવાનું. સમૂહ 1 ના તત્વો બધા +1 ઓક્સિડેશન આંક ધરાવે છે. સમૂહ 2 ના તત્વો બધા +2 ઓક્સિડેશન આંક ધરાવે છે.
અને એલ્યુમિનિયમ પ્લસ 3 ઓક્સિડેશનાંક ધરાવે છે. આ તમારો બીજો નિયમ. બરાબર. ત્યાર પછી નિયમ નંબર 3. હવે ઓક્સિજનની વાત કરવાની છે, ખાસ ધ્યાન આપજો. મોટા ભાગના સંયોજનોમાં ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -2 હોય. સામાન્ય ઓક્સિડેશનાંક ઓક્સિજનનો -2. હવે એમાં બે પ્રકારના અપવાદ છે. પહેલો અપવાદ આવે છે પેરોક્સાઇડ અને બીજો અપવાદ છે સુપર ઓક્સાઇડ. બરાબર, જોજો. પહેલો અપવાદ કયો? પેરોક્સાઇડ અને સુપર ઓક્સાઇડ. ચાલો, પેરોક્સાઇડમાં ઓક્સિજન -1 લેવું. હવે પેરોક્સાઇડ શું છે હું તમને બતાવું. તમારે હાઇડ્રોજન નામનું ચેપ્ટર ચાલી ગયું છે તો તમને ખબર હશે. જ્યાં ઓક્સિજન બીજા ઓક્સિજન સાથે સિંગલ બંધથી જોડાયેલો હોય એને પેરોક્સાઇડ બંધ કહેવાય. બરાબર, અહીંયા આ ઓક્સિજન -1 અને આ ઓક્સિજન -1, આ H2O2. બરાબર, એને પેરોક્સાઇડ બંધ કહેવાય. પેરોક્સાઇડમાં ઓક્સિજન -1 અને સુપર ઓક્સાઇડમાં ઓક્સિજન -1/2. અહીંયા પોટેશિયમ +1 છે તો એની સાથે 2 ઓક્સિજન છે. સમજાણું? સુપર ઓક્સાઇડ ભાગ્યે જ જોવા મળે. બરાબર. હવે બીજો અપવાદ, જ્યારે ઓક્સિજન ફ્લોરિન સાથે જોડાય ત્યારે એને પ્લસ લેવાનો, કેમ કે ફ્લોરિન સૌથી વધુ વિદ્યુતઋણ હોવાથી એ હંમેશા -1 જ હોય. જેમ કે O2F2 માં ઓક્સિજન +1, OF2 ની અંદર ઓક્સિજન +2 છે. બરાબર. આ આંક ઓક્સિજનની બંધન શક્તિ પર આધારિત છે, પરંતુ તે હંમેશા ધન જ હોય. એટલે ઓક્સિજનના કેસમાં સામાન્ય રીતે -2, પેરોક્સાઇડમાં -1, સુપર ઓક્સાઇડમાં -1/2. ફ્લોરિન સાથે પ્લસમાં OF2 હોય તો +2, O2F2 હોય તો +1. આપણે ઓક્સિજનની વાત કરી. બરાબર. ચાલો, ત્યાર પછી આપણે હાઇડ્રોજનની વાત કરીએ. હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક +1 લેવાનો, પરંતુ જો એ ધાતુ સાથે જોડાય છે તો એ -1 ધરાવે છે. અધાતુ સાથે +1, ધાતુ સાથે -1. સિમ્પલ. હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક અધાતુ સાથે +1, ધાતુ સાથે -1. ક્લિયર બધાને? ચાલો, બધા સંયોજનોમાં ફ્લોરિનનો ઓક્સિડેશનાંક -1 જ હોય. હવે હેલોજન છે, ફ્લોરિન બધે -1, ફ્લોરિન બધે -1. ક્લોરિન, બ્રોમિન, આયોડિન માટે સામાન્ય રીતે -1 હોય, પણ ઓક્સિજન સાથે ધન. ક્લોરિન, બ્રોમિન, આયોડિન છે, ઓક્સિજન સાથે જોડાય ત્યારે ધનમાં જાય ક્લોરિન, બ્રોમિન, આયોડિન. બરાબર. બાકી બધે માઇનસ. સંયોજનોમાં રહેલા બધા પરમાણુના ઓક્સિડેશનાંકનો બેઝિક સરવાળો 0 થાય. તમે કોઈ એક સંયોજન લખો છો, સંયોજનની ઉપર વીજભાર 0 હોય, એટલે દરેકનો સરવાળો 0 થાય. સંયોજનનો ટોટલ ઓક્સિડેશનાંક 0 હોય હંમેશા. બીજું, બહુ પરમાણુવીય આયનમાં બધા પરમાણુઓના ઓક્સિડેશનાંકનો સરવાળો તેનો બેઝિક સરવાળો હોય છે, એના વીજભાર જેટલો. જેમ કે કાર્બોનેટ છે તો C અને O3, 3 ઓક્સિજન એ કાર્બનનો ઓક્સિડેશનાંક ભેગો કરશો એટલે એનો જવાબ -2 આવશે. સમજાણું? ચાલો, ઉપરોક્ત નિયમના ઉપયોગથી આપણે અણુ અથવા આયનમાં રહેલા ઇચ્છિત પરમાણુના ઓક્સિડેશનાંક નક્કી કરી શકીએ છીએ. હમણાં આપણે ગણીએ ઘણા બધા. અહીં એક બાબત સ્પષ્ટ છે કે ધાતુ પરમાણુઓના ઓક્સિડેશનાંક ધન હોય છે, અધાતુના ઋણ હોય છે. સંક્રાંતિ ધાતુઓ સામાન્ય રીતે અનેક ધન ઓક્સિડેશનાંક ધરાવે. સંક્રાંતિ એટલે કે D વિભાગની ધાતુઓ, એની પાસે એકથી વધારે ઓક્સિડેશનાંક હોય છે. બરાબર. પ્રતિનિધિ તત્વો પૈકીના પ્રથમ 2 સમૂહના તત્વો માટે ઉચ્ચતમ ઓક્સિડેશનાંક તેમના સમૂહનો ક્રમ થાય છે. પ્રથમ 2 તત્વો સમૂહ, આ પહેલા સમૂહનો ઓક્સિડેશનાંક +1, બીજા સમૂહનો +2. બાકીના અન્ય સમૂહના તત્વો માટે ઉચ્ચતમ ઓક્સિડેશનાંક તેમના સમૂહના ક્રમમાંથી 10 બાદ કરવાથી મળે. એ કંઈ કામનું નથી, બહુ ધ્યાનમાં ના લેતા. આમ પરમાણુના ઉચ્ચતમ ઓક્સિડેશનાંક આવર્ત કોષ્ટકમાં ડાબીથી જમણી તરફ જતા વધે છે. આ એક વાક્ય ખાસ યાદ રાખજો.
1 માર્કનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, કેમ કે સમૂહની સ્થાન વધતું જાય ને. ત્રીજા આવર્તમાં ઓક્સિડેશનાંક 1 થી 7 સુધી વધે છે. કેટલીક વાર ઓક્સિડેશનાંકને બદલે ઓક્સિડેશન અવસ્થા શબ્દ પણ વપરાય છે, જેમ કે CO2 માં કાર્બનની ઓક્સિડેશન અવસ્થા +4 છે અને એ પણ એનો આંક જ છે. તેવી જ રીતે ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા અને ઓક્સિડેશનાંક -2 છે. અહીંયા કોષ્ટક આપેલું છે, જુઓ. સમૂહ 1 માટે +1, 2 માટે +2, 3 માટે +3 ના 13મો સમૂહ જુઓ. સમજાણ? 14મા માટે +4, 15મા માટે +5, 16મા માટે +6, 17મા માટે +7. આનો અર્થ એ થાય છે કે તત્વોના ઓક્સિડેશનાંક તેમની ઓક્સિડેશન અવસ્થા સાથે સરખામણી ધરાવે છે. કેટલાક સંયોજનોમાં ધાતુના ઓક્સિડેશનાંકને જર્મન રસાયણ વૈજ્ઞાનિક આલ્ફ્રેડ સ્ટોક દ્વારા સંકેત પદ્ધતિ પ્રમાણે દર્શાવાય છે. તેને સ્ટોક સંકેત પદ્ધતિ કહે છે. હવે આપણે નામકરણ શીખવાનું છે. સ્ટોક સંકેત પદ્ધતિ. ઘણી બધી ધાતુ એવી હોય જેની પાસે એકથી વધારે ઓક્સિડેશન અવસ્થા હોય. ઘણા બધા તત્વો એવા છે. તો ત્યારે આપણે રોમનમાં એનો ઓક્સિડેશનાંક બાજુમાં લખશું. જો આ પદ્ધતિ મુજબ આણ્વીય સૂત્રમાં ધાતુની સંજ્ઞા પછી કૌંસમાં તે ધાતુનો ઓક્સિડેશનાંક રોમન લિપિમાં લખવામાં આવે છે. રોમનમાં લખવાનું. જેમ કે ઓરસ ક્લોરાઇડ, ઓરસ એટલે કે ગોલ્ડ, Au+1Cl અને ઓરિક ક્લોરાઇડ એટલે Au+3Cl એટલે 3 ક્લોરીન આવશે. એવી રીતે સ્ટેનસ ક્લોરાઇડ એટલે SnCl2 પણ SN ની બાજુમાં રોમનમાં +2 લખવાનું. અને સ્ટેનિક ક્લોરાઇડ એટલે Sn+4Cl4 એટલે ત્યાં રોમનમાં +4 લખેલું છે. આ ખાસ 4 ઉદાહરણ યાદ રાખજો, મોસ્ટ આઈએમપી છે. આનું અણુસૂત્ર તમને પૂછાશે એક્ઝામમાં. ઓક્સિડેશનાંકમાં થતા ફેરફારને ઓક્સિડેશન અવસ્થામાં થતા ફેરફાર સાથે સરખાવવામાં આવે છે. તે સ્પીસીઝ ઓક્સિડેશન પામેલ છે કે રિડક્શન તેની ઝરખાણી મેળવવામાં તે મદદરૂપ થાય છે. આ જ રીતે મર્ક્યુરિક ક્લોરાઇડ અને મર્ક્યુરસ ક્લોરાઇડ આમાંથી રિડક્શન પામીને આ બને છે ના, આમાંથી ઓક્સિડેશન પામી મર્ક્યુરસનું ઓક્સિડેશન થાય મર્ક્યુરિક બને, કેમ કે આ +2 છે ને આ +1 છે અને આના રિડક્શનથી +1 બને મર્ક્યુરસ. હવે જો સ્ટોક સંકેત પદ્ધતિ દર્શાવવાની છે. HAuCl4 હાલો Au+3 છે એટલે HAu+3Cl4 પણ AuCl4 માં ઓક્સિડેશન આંક ગણવો પડશે ને પહેલા આપણે. ચાલો ગણીએ. ખાસ ધ્યાન આપજો. HAuCl4 ચાલો હાઇડ્રોજન માટે +1 ક્લોરીન હોવાથી વત્તા Au નો ગણવાનો છે એટલે +x, 1 ક્લોરીનનો -1 એવા 4 એટલે -4. અણુનો ટોટલ થાય 0. ચાલો જોઈ x -3 બચે ને, તો x બરાબર કેટલું આવ્યું +3 એટલે Au+3 છે. તો આને લખવાનું કેવી રીતે? HAu+3Cl4 છે. ચાલો બીજું જુઓ. Tl2O ચાલો Tl2O હાલો Tl નું ગોતવાનું છે ને 2 છે એટલે 2x - 2 બરાબર 0 એટલે 2x બરાબર 2. તો x બરાબર કેટલા આવ્યા +1. Tl210 છે. જોવો જોઈએ ત્રીજું FeO. ચાલો FeO તો Fe નું ગોતવાનું છે O-2 ટોટલ 0. તો અહીંયા ડાયરેક્ટ ખબર પડી જાય ને x બરાબર +2 એટલે Fe2O છે. Fe2O Fe2O3 ચાલો Fe2O3
2O3. ચાલો ઓક્સિડેશન આંક ગણીએ તો અહીંયા 2F એટલે 2x -3 × 2. ઓક્સિજનના -2 હોય ને એવા 3 ઓક્સિજન છે, ટોટલ 0 એટલે 2x બરાબર 6, 3 દુ 6 બરાબરની બીજી બાજુ જાય તો પ્લસ x બરાબર +3. તો Fe2 + 3O3 છે જો +3. એવી રીતે CuI ની અંદર Cu+1 કેમ કે I -1 હોય, અહીંયા Cu+2 કેમ કે O -2 હોય, O -2 M+2. અહીંયા છેલ્લું ખાસ યાદ રાખજો +4 કેમ કે 2 ઓક્સિજન છે. સમજાઈ ગયું બધાને? આપેલી પ્રક્રિયાનું વ્યાજબીપણું કયો? હાલો હમણાં કહી દે, પહેલા આપણું જોઈ લે. ઓક્સિડેશન આંકના ખ્યાલનો ઉપયોગ ઓક્સિડેશન, રિડક્શન, ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતાને વ્યાખ્યાયિત કરવા માટે પણ કરી શકાય. હાલો ઓક્સિડેશન કેને કહેશો? તો ઓક્સિડેશન આંકમાં વધારો થાય તો ઓક્સિડેશન કહેવાય. રિડક્શન તો ભાઈ ઓક્સિડેશન આંક ઘટે. ઓક્સિડેશન કરતા કેને કહેશું? તો આ બે જોડાયેલા છે અને ઓક્સિડેશન અને રિડક્શન કરતા જોડાયેલા છે. જે પ્રક્રિયક આપેલા પદાર્થના તત્વનો ઓક્સિડેશન આંક વધારે તેને ઓક્સિડેશન કરતા કહે છે. બીજાનો ઓક્સિડેશન આંક વધારે અને બીજાનો ઓક્સિડેશન આંક ઘટાડે તો એને રિડક્શન કરતા તરીકે ઓળખવામાં આવે છે. હવે રેડોક્સ પ્રક્રિયાની વ્યાખ્યા. પારસ્પરિક ક્રિયા કરતી સ્પીસીઝના ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર દર્શાવતી પ્રક્રિયા. જે પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને એક સાથે થતા હોય તેને રેડોક્સ પ્રક્રિયા કહે છે. બરાબર? ચાલો હવે અહીંયા તમને ફરી પાછું વ્યાજબીપણું જણાવું એવું કીધું છે. નીચેની પ્રક્રિયા રેડોક્સ છે એવું સાબિત કરવાનું કીધું છે. ચાલો સૌથી પહેલા આપણે આ પ્રક્રિયા લખી લઈએ. બરાબર? ચોથું ઉદાહરણ 2Cu2O વત્તા Cu2S એમાંથી 6Cu વત્તા SO2. ચાલો આવું કંઈક બનાવેલું છે. શું કીધું છે? ઓક્સિડેશન રિડક્શન પામેલી સ્પીસીઝ કહેવાની છે. કોનું ઓક્સિડેશન થાય છે ને કોનું રિડક્શન, કોણ ઓક્સિડેશન કરતા ને કોણ રિડક્શન કરતા એ કહેવાનું છે. હાલો સૌથી પહેલા અહીંયા Cu+1 ઓક્સિજન -2, Cu+1 સલ્ફર -2. કેમ ખબર પડી +1 છે? ગણી લેવાનું સાઈડમાં, ન આવડે ને તો 2x -2 બરાબર 0, તો 2 બરાબરની બીજી બાજુ ગયા, 2 2 કેન્સલ તો x બરાબર 1. એવી જ રીતે અહીંયા ચાલો અહીંયા Cu તત્વ સ્વરૂપમાં શૂન્ય હોય અને SO2 ઓક્સિજન -2 -2 4 4 બરાબરની બીજી બાજુ જાય તો +4, સલ્ફર અહીંયા +4 થશે. હવે જુઓ કોપર બે જગ્યાએ +1 હતા ને, એટલે +1 માંથી કોપર થઈ ગયું છે 0, એટલે Cu+ માંથી 0. તો Cu2O અને Cu2S બંનેનું શું થાય છે? બંનેનું શું થાય છે? રિડક્શન. અને સલ્ફર જોવો જોઈએ -2 માંથી +4 થયો તો Cu2S નું ઓક્સિડેશન થાય છે. બરાબર? તો આનું ઓક્સિડેશન થાય છે તેથી એ રિડક્શન કરતા અને આ ઓક્સિડેશન કરતા. જોવો જોઈએ કોપરનું +1 માં ઓક્સિડેશન થવાથી 0 ઓક્સિડેશન અવસ્થામાં રિડક્શન થાય છે, એટલે કોપર છે એનું રિડક્શન થયું અને સલ્ફરનું ઓક્સિડેશન થયું. આથી Cu2S માં સલ્ફર છે એનો ઓક્સિડેશન આંક વધારવામાં CuO મદદ કરે છે. જે CuO છે એ
આથી Cu+1 ઓક્સિડેશન કરતા છે, જ્યારે Cu2s નો સલ્ફર સ્વયં Cu2s અને CuO માં રહેલા Cu ના ઓક્સિડેશન અંગમાં ઘટાડો કરે છે, એટલે Cu2s રિડક્શન કરતા છે. ક્લિયર? સમજાઈ ગયું બધાને? ચાલો, તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે રેડોક્સ પ્રક્રિયાના પ્રકાર વિશે વાત કરીશું. બરાબર? ચાલો, થેન્ક યુ સો મચ.